આજે તો બેનને ઘરે પહોંચી ગઈ કેમ કે ત્યાં હતી ભાણિયાભાઈની છઠ્ઠી। તો હું સવારે વહેલી નીકળી ગઈ બજારમાં જવા માટે કેમ કે મારે ભાણિયા માટે કપડાં લેવાના હતા। કપડાં લઈને આવી ગઈ ઘરે ને બંનેને સ્કૂલે જવા રેડી કરી દીધા કેમ કે તેને મારે નહોતા લઈ જવાના, તે સાંજે તારા પપ્પા ભેગા આવશે। અને પછી તો હું રિક્ષામાં બેસીને નીકળી ગઈ ને થોડી જ વારમાં પહોંચી ગઈ। ભાણિયો સૂતો હતો તો પણ તેને મેં રમાડી લીધો અને પછી અમારે કરવાનું હતું છઠ્ઠીનું ડેકોરેશન, તો બધું ભેગું કરી લીધું ને કંઈક મસ્ત આવું ડેકોરેશન કર્યું હતું। અને આ હતા ફૈબા, જેને તે છઠ્ઠી લોટાડવા આવ્યા હતા। તો પહેલાં તો બધા હાથ પગમાં પીળા દોરા બાંધી દીધા અને પછી 7 વાર માતાજીને નમાડી દીધું। તમારે લોકોને આવું હોય કે નહીં તો બધા કોમેન્ટ કરીને જણાવજો। ને પછી આવી ગયા ડેકોરેશન કરેલું હતું ત્યાં ભાઈને વચ્ચે સુવડાવી દીધો અને તેનું નામ સિદ્ધાર્થ રાખ્યું હતું। ને પછી મમ્મી પપ્પાએ સરસ મજાના ભાણિયા સાથે ફોટા પડાવ્યા અને આપણે પણ ફોટા પાડી લીધા અને પછી નીકળી ગયા ઘરે જવા માટે। તો રસ્તામાં ભાઈને ભૂખ લાગી હતી તો તેણે બદામ શેક પીધો ને નખરા તો એના ડૂબતા જ નથી। ને પછી મોટા ભાઈને તો અમારે પાઉંભાજી ખાવી હતી તો તેણે પાઉંભાજી ખાધી। આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।